અમદાવાદના માણેકબાગ સોસાયટીમાં ઘરફોડ ચોરીનો મામલો 45 લાખ રૂપિયાની રોકડ રકમ અને 2 કિલોથી પણ વધારે દાગીનાની ચોરી થઈ. ચોરીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે 12 દિવસની સઘન તપાસ બાદ આખરે ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી લીધી છે. ચોરી કરનાર 2 આરોપીઓની ધરપકડ કરીને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. આરોપી કમલેશ પરમાર ચોરીના ગુનાઓમાં સામેલ હોવાનું સામે આવ્યું. ગુનામાં સંડોવાયેલા 2 આરોપીને ગુનામાં ચોરીમાં ગયેલ 100% મુદ્દામાલ સાથે હસ્તગત કરવામાં આવેલા છે. જેમાં આરોપી નંબર 1 કમલેશ ઉર્ફે ગુગો કાંતિભાઈ સોમાભાઈ આસુંદ્રા, રહેવાસી ખોડિયારનગર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ચાંદખેડા. બીજા અન્ય આરોપી છે મેહુલ મથુરભાઈ પરમાર, રહેવાસી શાહપુર. નાઓને ડિટેન કરવામાં આવેલા છે. તેઓ પાસેથી સદર ગુનામાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકીના 45 લાખ રૂપિયા રોકડા, સોનાના દાગીના કુલ વજન 2 કિલો 278.990 ગ્રામ, કિંમત રૂપિયા 1,01,75,000. ચાંદીના દાગીના કુલ વજન 557.400 ગ્રામ, કિંમત રૂપિયા 50,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલા છે.